દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાની તૈયારીઓ ચાલી રહી છે। મેળામાં 10 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ ઉમટશે। શ્રદ્ધાળુઓના ખાવા પીવા અને રહેવાની સુવિધા માટે સંતો મહંતો દ્વારા ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આ વર્ષે 106થી વધુ ઉતારાઓ આપવામાં આવ્યા છે। 5 દિવસ સુધી આ મેળો ચાલશે। પૂર્વ તૈયારી માટે અમે ઘણા દિવસથી અમારા બધા સભ્યોને સતત કરીને ટપાલો લખીને એક મિટિંગ બોલાવી છે 7 તારીખે મેળાની અંદર જેમાં બધી અમારી વ્યથા રજૂ કરવાની થઈ। અમે એટલા બધામાં થાક્યા છીએ તંત્રથી, કોર્પોરેશનના અને બીજી વ્યવસ્થાથી કે અમે 7 તારીખે અમારો પ્રતિભાવ આપશું। બુધવારથી જૂનાગઢ મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે। સાધુ સંતો જૂનાગઢમાં આવી રહ્યા છે। દર વર્ષે મેળામાં 5000થી વધુ સાધુ સંતો ઉમટે છે। આ સાધુ સંતોની વ્યવસ્થાઓ આશ્રમમાં કરવામાં આવે છે। મહાકુંભ ઇલાહાબાદની પૂર્ણાહુતિ અને ગુજરાતની અંદર જૂનાગઢ સ્થિત ભવનાથ ક્ષેત્રની અંદર મિની કુંભનો પ્રારંભ અને આજે ગરવા ગિરનારના ક્ષેત્રની અંદર આજે મિની કુંભનો જ્યારે આ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અખાડાઓ અને આ સંસ્થાઓ અને આશ્રમો બધા આજે ફૂલ જોશ તૈયારીની અંદર બધી તૈયારીઓ ચાલુ છે। લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। પોલીસ જવાનો પણ 5 દિવસ સુધી ખડે પગે રહે છે। 5 નાકામાં પણ હાલ તડામાર તૈયારીઓ થઈ રહી છે। જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં ગિરનાર તળેટીમાં ટૂંક સમયમાં શિવરાત્રિનો મેળો ચાલુ થનાર છે, જેની સમગ્ર તૈયારી વહીવટીતંત્ર અને માન્ય કલેક્ટર શ્રી મનીષ ભારદ્વાજના નેતૃત્વ હેઠળ પૂર્ણ કરવામાં આવી છે। જેમાં યાત્રાળુઓને જે ઉતારા આપવાના હોય છે 106 જેટલા ઉતારો અહીંયા કાર્યરત થઈ રહ્યા છે। એમાં ઉતારાઓને જે ફેસિલિટી જોઈએ, લાઇટ, પાણી, એ પણ બધી આપવામાં આવશે। શ્રદ્ધાળુઓ અને ઉતારામાં જે લોકો આવતા હોય છે એમની માટે સેનિટેશનની પૂરતી વ્યવસ્થા મહાનગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી છે। દેશના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ અહીં આવે છે। વિદેશી લોકો પણ આ મેળાની મુલાકાત માણતા હોય છે। જોકે સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂનો વાવર હોવાથી મેળામાં ભાવિકોની સંખ્યા ઘટે તેમ લાગી રહ્યું છે। દિલીપ મોરી, BTV, જૂનાગઢ।